નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શરીરને સ્વસ્થ બનાવવા માટે બાળપણથી જ દૂધ પીવાની સલાહ અપાય છે। દૂધમાં ભરપૂર પોષક તત્વો છે જે હાડકાને મજબૂત કરે છે। દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યકતા કેટલાક પોષક તત્વોની પૂર્તિ સરળતાથી કરી શકો છો। દૂધ ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે। દૂધના ફાયદાની સાથે નુકસાન પણ છે। અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે। જે લોકોને દૂધમાં મોજૂદ કેલ્શિયમ પ્રોટીન પચતું નથી તેવા લોકોને દૂધનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી જુદી જુદી સમસ્યા થઈ શકે છે। વર્ષ 2019માં થયેલા રિસર્ચ મુજબ લો ફેટ કે સ્કીમ મિલ્કનું વધુ સેવન ખીલની સમસ્યા વધારે છે। જી હા મિત્રો, ડેરી પ્રોડક્ટનું વધુ સેવન ખીલની સમસ્યા વધારે છે। એક અત્યંત અધ્યયનનું તારણ છે જે ડેરી પ્રોડક્ટનું વધુ સેવન કરવાથી ત્વચા સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે। સોરિયાસિસની સમસ્યા થઈ શકે છે। દૂધનું સેવન ત્યારે જ લાભકારક બને છે જ્યારે સુધી તેને સંમતિ માત્રામાં પીવામાં આવે। નિષ્ણાતોના અનુમાન છે કે 5% બાળકોને દૂધથી એલર્જી થઈ શકે છે, જે ત્વચા અને અનેક પ્રકારના રિએક્શનનું કારણ પણ બની શકે છે। બાળકોની જેમ વયસ્કોને પણ દૂધથી એલર્જી થઈ શકે છે। તો આપણે દૂધ પીધા પછી સ્કિનમાં કોઈ પ્રકારનું રિએક્શન જોવા મળે તો દૂધના કારણ હોઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।